તો મિત્રો તમારું સ્વાગત છે આપણા ચેનલ ઉપર અને આજે આપણે ધોરણ 9ના વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમને આપીશું જે તમારે વાર્ષિક પરીક્ષામાં કામમાં આવશે। આમાંથી એક બી પ્રશ્ન એવો નથી કે જે તમે છોડી શકો છો, બધાએ તૈયાર કરવાના છે અને ઓછા છે એટલા માટે બધા તૈયાર કરો। બહુ સારા પ્રશ્નો છે અને આપણે શરૂઆત કરીશું। બધા પૂછાય એવા પ્રશ્નો છે મિત્રો, તમે જોઈ લેજો તમારી એક્ઝામમાં। શરૂઆત કરીશું જે આપણા વાર્ષિક પરીક્ષામાં ચેપ્ટરો ચાલ્યા છે એટલે સેકન્ડ એક્ઝામ પછી। એક તો પેશી ચાલ્યું છે, એક કાર્ય ઉર્જા ચાલ્યું છે અને એક ચાલ્યું છે આપણો ધ્વનિ। ઓકે, તો આ પહેલાં 3 ચેપ્ટરના હું તમને મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપીશ। ઓકે, દરેક ચેપ્ટરના અંતે એવા પ્રશ્નો હું કહીશ તમને કે જે જનરલી બધા પેપરોમાં તમને મળશે, એટલે મોસ્ટ આઈએમપીમાંથી પણ આઈએમપી પ્રશ્નો। ઓકે, લેટ્સ બિગિન। આપણે શરૂઆત કરીએ છઠ્ઠા ચેપ્ટર પેશીમાંથી। ઓકે, પેશી થર્ડ એક્ઝામનો જે એટલે મીન્સ આફ્ટર સેકન્ડ એક્ઝામ ચાલેલું ચેપ્ટર છે। તો પેશીની અંદર કયા કયા પ્રશ્નો છે એનું હું તમને કહી દઉં છું પ્રશ્નો। તો પહેલાં આપણે સૌથી પહેલાં વાત કરીએ, હા, જો તમારી જોડે કોઈ બી ચોપડી હોય ને બકા, એ ચોપડી લઈ લેજો। ગ્રાઇડ હોય, કોઈ અપેક્ષિત હોય કે કોઈ બી બુક હોય જેમાં જવાબો લખેલા હોય એ લઈ લેજો, એમાં તમે પ્રશ્નો ટીક કરીશો। અને બુક હોય નોટ ટેક્સ્ટ બુક, તેમાં સ્વાધ્યાયના અને ઇન્ટેક્સ ક્વેશ્ચનમાંથી ટીક કરી લેજો। ઓકે, ના મળે તો પ્રશ્નો લખી લેજો પછી શોધીને આવજો। પહેલો પ્રશ્ન છે ચોપડીના ઇન્ટેક્સ ક્વેશ્ચનમાંથી છે એટલે પ્રશ્ન ખાલી તમે લખજો, પેશી એટલે શું। ઓકે, બીજો પ્રશ્ન છે વર્ધનશીલ પેશીના લક્ષણો। આગળ વધીએ, મૃદુતક પેશીના કાર્યો અગત્યનું છે। અને સ્થૂલ કોણક પેશીનું સ્થાન અને કાર્યો, લક્ષણો કરો તો બી ચાલશે, સ્થાન અને કાર્યો। દળોતક પેશીના સ્થાન અને લક્ષણો, ઓકે, કાર્ય। દળોતક પેશી વિશે ટૂંક નોંધ। આગળ, અન્નવાહક પેશીના ઘટકો અને જલવાહક પેશીના ઘટકો મોસ્ટ આઈએમપી પૂછે છે। ઓકે, આગળ વધીએ, એની અંદર બીજું છે હા, હૃદય સ્નાયુ પેશીના લક્ષણો અને તફાવતમાં આવી જાઓ, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી, જલવાહક પેશી અને અન્નવાહક પેશી, અસ્થિ અને કાસ્તિ, રેખિત સ્નાયુ અને અરેખિત સ્નાયુ અને અસ્થિબંધ અને સ્નાયુબંધ, આટલા તફાવત। અને આ પાઠના જોડકા બધા કરી લેવાના કે એક માર્ક્સમાં બહુ પૂછી શકે છે, ચાલો કામમાં આવી જશે। તો આ થઈ ગયો આપણો પેશી પાર્ટ। હવે આ છઠ્ઠા ચેપ્ટરમાં તમારે જો મોસ્ટ આઈએમપી પ્રશ્નો કહે ને મને આનાથી આઈએમપી તો તમારે યાદ રાખવાના મૃદુતક પેશીના કાર્યો છે, દળોતક પેશીના કાર્યો છે, જલવાહકના ઘટકો, અન્નવાહકના ઘટકો અને વર્ધનશીલ પેશીના લક્ષણો, આટલા મોસ્ટ આઈએમપી છે। અને પ્રાણી પેશીમાં તમે હૃદ સ્નાયુ પેશી લઈ લો। હા, રેખિત સ્નાયુ અને અરેખિત સ્નાયુ વચ્ચે તફાવત, મોસ્ટ ઓફ બધા સારા જ પ્રશ્નો આપે છે એટલે બધા આવી ગયા છે। આગળ આવી જઈએ મિત્રો, છેલ્લે જે ચાલે છે ચેપ્ટર આપણે પરીક્ષા પછી 10મું ચેપ્ટર છે એક તો કાર્ય અને ઉર્જા। આમાં તો એટલા પ્રશ્નો આઈએમપી છે કે ભાઈ એ તો ફાઇનલ પૂછાય છે। પહેલો તો પ્રશ્ન ટીક કરી લો, આપણે કાર્ય ક્યારે કર્યું, આપણે ક્યારે કહીએ કે કાર્ય થયું છે, બરાબર ને? ઇન્ટેક્સ ક્વેશ્ચન છે ચોપડીનો। 1 જૂલ કાર્યને વ્યાખ્યાયિત કરો। પછી આના અંદરનો મોસ્ટ આઈએમપી ચેપ્ટર પ્રશ્ન અત્યારે જ કહી દઉં છું, કાર્યની ગતિ ઉર્જાનું પદાર્થની ગતિ ઉર્જાનું સમીકરણ મેળવો અને ગતિજ ઉર્જાના 4 ઉદાહરણ આપો। એ રીતે સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા લખો અને સ્થિતિ ઉર્જાના 4 ઉદાહરણ આપો। આ ટોપ પ્રશ્નો છે આ પાઠના, આને છોડાય જ નહીં। ઉર્જા સંરક્ષણનો નિયમ લખો ખાલી। બીજું, આપણે પાવર વિશે ટૂંક નોંધ, 1 વોટ પાવર એટલે શું। પછી કારણમાં તમે કરી શકો છો, જ્યારે તમે સાયકલ ચલાવો છો ત્યારે કયા કયા ઉર્જાના રૂપાંતરો થાય છે, આ નવો પ્રશ્ન મેં આપ્યો છે એટલે ધ્યાન રાખજો। અને તફાવત લઈ લો, કાર્ય અને ઉર્જા, સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા ચાલશે, આ તો અંદર આવી ગયું છે એટલે આ નહીં કરશો તો ચાલશે। ઉર્જા અને પાવર અને કાર્ય ત્વરા। ઓકે, અને એક હજી લખવો તો લખી શકો, ભાઈ માથા પર બોજ ઉચકીને ઊભેલો માણસ કોઈ કાર્ય કરતો નથી, કારણ આપો। ઓકે, તો આ થઈ ગયું છે તમારો ચેપ્ટર નંબર 10। અને આના જો પ્રશ્નો કોઈ તમને મને કહે કે કયા ટોપ પ્રશ્નો છે, તો ગતિ ઉર્જાનો સૂત્ર તારવો, સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા અને એનું તફાવત, અને બીજું પાવરની વ્યાખ્યા અને પાવરનું સૂત્ર, આ બધા ટોપ પ્રશ્નો છે આના। ઓકે, આગળ વાત કરીએ ધ્વનિ।
પહેલાં ચેપ્ટરનું નામ તરંગ હતું, જેમાં તરંગના બી અંદર સમાવેશ હતો. હવે ખાલી ધ્વનિ કરી દીધું, ચેપ્ટરને કાપી નાખ્યું છે આ લોકોએ. ચલો, પહેલો પ્રશ્ન છે, કોઈ પણ માધ્યમમાં, ઇન્ટેક્સ ક્વેશ્ચન છે એટલે ચોપડીનો પાઠ્યપુસ્તકના અંદરનો પ્રશ્ન છે. કોઈ માધ્યમમાં કંપિત વસ્તુ દ્વારા ઉત્પન્ન થયેલી ધ્વનિ તમારા કાન સુધી કઈ રીતે પહોંચે છે? ધ્વનિ તરંગોને યાંત્રિક તરંગો કેમ કહે છે? ઇન્ટેક્સ ક્વેશ્ચન પારા નંબરે આપેલું છે 129. ઓકે, સંગત તરંગના આવર્તકાળ વિશે સમજાવો. પછી કોઈ ધ્વનિ તરંગ માટે તરંગ લંબાઈ, આવૃત્તિ, આવર્તકાળ અને કંપ વિસ્તાર એટલે શું? ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આવૃત્તિ, તરંગ લંબાઈ અને આવર્તકાળ એટલે શું? ધ્વનિની પ્રબળતા અને ધ્વનિની તીવ્રતા વચ્ચે તફાવત આપો ભાઈ. ટૂંક નોંધ, અનુરણન એટલે વારંવાર જે અવાજ આવે એની શું કહે છે? અને પછી અવશ્રાવ્ય ધ્વનિ અને પરાશ્રાવ્ય ધ્વનિ એટલે એના કોણ ઉત્પન્ન કરી શકે છે, કોણ, એ બધું તમારે યાદ રાખવાનું. અને એમાં બી ખાસ પરાધ્વનિનો ઉપયોગ ભણવો. ઓકે, અને આ ચેપ્ટરમાં અને જો કોઈ મને કહે કે ભાઈ એક હજી લઈ લો, ધ્વનિ તરંગના પરાવર્તનના બે ઉદાહરણ. સ્વાધ્યાયનો પ્રશ્ન છે, ધ્વનિ તરંગના પરાવર્તનના ઉદાહરણ. તફાવત કરી લો. મોસ્ટ ટાઈમ બી યાંત્રિક તરંગ, બિનયાંત્રિક તરંગ, સંગત તરંગ, લંબગત તરંગ અને શ્રાવ ધ્વનિ અને અવશ્રાવ્ય ધ્વનિ. કારણમાં એક આપવું હોય તો સૂર્ય પર થતા ધડાકા આપણે સાંભળી શકાતા નથી. ઓકે, અને આ ચેપ્ટરમાં જો મને કોઈ કહે ને ટોપ પ્રશ્નો, તો એના માટે એક પ્રશ્ન છે કે યાંત્રિક તરંગ, બિનયાંત્રિક તરંગ, શ્રાવ્ય ધ્વનિ અને અવશ્રાવ્ય ધ્વનિ. અને બીજું આપણું હતું પેલું, હા, ઉપયોગો, અલ્ટ્રાસોનિક સાઉન્ડના ઉપયોગો એટલે જે પરાશ્રાવ્ય ધ્વનિ છે એના ઉપયોગો. મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો છે ટોપ. અને વ્યાખ્યા, આવર્તકાળ, આવૃત્તિ, તરંગ લંબાઈ વગેરે. આટલા કરી લો તો તમને મળી જ જાય આમાંથી. ઓકે, આગળ જોઈએ બીજા પ્રશ્નો. મિત્રો, તો હવે આપણે પાંચમા પાઠ જે છે કોષ, એની અંદરના પ્રશ્નો કેટલા જોઈ લઈએ. એમાં હું તમને મોઢે બી કહી દઉં છું અને તમને લખેલા બી મળી જશે, તો તમને વધારે ટ્રાય કરવા હોય તો. જો પાંચમા પાઠનો પહેલો છે પ્રશ્ન, મોસ્ટ ટાઈમ બી, લાઇઝોસોમને કોષનો શું કહે છે? આત્મઘાતી કોથળી. કણાભસૂત્રને કોષનો પાવર હાઉસ કહે છે. લાઇઝોસોમ એ કોષની આત્મઘાતી કોથળી છે. કણાભસૂત્ર કોષનો પાવર હાઉસ છે. કારણ આપવાનું છે. ગોલ્કી પ્રસાધનના ઉપયોગો લઈ લો. અને એના પછી લઈ લો તમે તફાવત લઈ લો, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ લઈ લો તફાવત. અને એના સિવાય એકાદ પ્રશ્ન તમે એમાં લઈ લો કે ભાઈ હા, આકૃતિ લઈ લો, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની આકૃતિ. આ બહુ સારા પ્રશ્નો છે આ ચેપ્ટરના, બરાબર છે. ઓકે, આના સિવાય બસ આટલું બહુ થઈ ગયું, આટલું કરી નાખો. ગોલ્કી પ્રસાધનના ઉપયોગો સારા છે. ઓકે ઓકે, આગળ વાત કરીએ આપણે ચેપ્ટર નંબર આપણો, એના પછીનું જે ચેપ્ટર છે કયું છે હવે ભાઈ? પેશીઓ તો થઈ ગયું છે. આગળ વાત કરીએ આપણે ફર્સ્ટ ચેપ્ટર, ફર્સ્ટ નહીં, 12મું ચેપ્ટર, અન્ન સ્ત્રોતની બાયોલોજીની વાત કરી. અન્ન સ્ત્રોતમાં તમે શું કરી શકો છો? તો અન્ન સ્ત્રોતમાં તમારે યાદ રાખવાનું છે, મોઢે કહી દઉં છું, વનસ્પતિને જરૂરી તત્વો, બરાબર ને? 16 તત્વો જરૂરી છે, એ તત્વોના નામ હોવા જોઈએ. એના સિવાય વનસ્પતિના પોષક તત્વો આવી ગયા ને? હા, સેન્દ્રિય ખાતરના પ્રકારો, બહુ ઓછા પ્રશ્નો. અને જો મિશ્ર પાક ઉછેર, આંતરપાક પદ્ધતિ અને પાકની ફેરબદલી. નિંદણ એટલે શું? નિંદણ નિયંત્રણના ઉપાયો અને કીટકો કઈ રીતે નુકસાન કરે છે. ગાય અને ભેંસની જાતિઓના નામ, મોસ્ટ ટાઈમ બી છે. મરઘા પાલનમાં સાવચેતી રાખવાની છે, એ શું છે? અને બોઇલર એની ઈંડા આપવાળી મરઘી વિશે માહિતી તમને હોવી જોઈએ. પછી માછલીઓ વિશે વાત કરી. હા, મધમાખી માટેની જાતિઓ ઇચ્છિત લક્ષણોવાળી, એટલે મધમાખીઓ કઈ કઈ છે. અને બસ આટલા પ્રશ્નો. આગળ વાત કરીએ તો ચેપ્ટર નંબર 12મું આવી ગયું છે. પહેલું ચેપ્ટર કેમિસ્ટ્રીથી સ્ટાર્ટ કરીએ આપણે. કેમિસ્ટ્રીમાં તમારે ઘણા બધા સારા પ્રશ્નો છે, પણ તમને તો બી કહી દઈએ કે એક કરી દો તો ઘન પ્રવાહીના ગુણધર્મો. અને અમુક પ્રશ્નો તો કેવા છે? હા, કેલ્વિનને સેલ્સિયસમાં બદલવાનું, સેલ્સિયસને કેલ્વિનમાં બદલવાનું, એ તમને આવડવું જોઈએ, એ પૂછે છે આ લોકો. અને ઇન્ટેક્સ ક્વેશ્ચન પાઠ્યપુસ્તક પાના નંબર 10 ઉપર છે નવી. ગરમ તેમજ સૂકા દિવસોમાં કુલર વધુ ઠંડી આપે છે. ઉનાળાનું માટલાનું પાણી શા માટે ઠંડુ રહે છે? આ સારા પ્રશ્નો છે બધા, 4 કપમાં રહેલા ચાને આપણે બહાર કાઢી પી શકીએ છીએ. ઓકે, અને સ્વાધ્યાયનો કેલ્વિન સેલ્સિયસવાળો તો છે જ. ઓકે, અને એક આકૃતિ છે, સ્વાધ્યાયનો 9મો પ્રશ્ન જોઈ લેજો. આકૃતિમાં ઘટે છે અને તાપમાન ગલન બિંદુ આવે છે. આગળ વાત કરીએ ચેપ્ટર નંબર 2 ઉપર આવી જઈએ. આપણું જે ચેપ્ટર નંબર 2 છે એ છે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે કે નહીં. અને એમાં તમને પ્રશ્ન કહે તો તફાવતમાં લઈ લો, સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ, ભૌતિક ફેરફાર અને
રાસાયણિક ફેરફાર, એના ઉદાહરણો ખાસ યાદ રાખજો. ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર અને એની વ્યાખ્યા. બહુ સારા પ્રશ્નો છે, એકદમ ઓછા પ્રશ્નો, તમને એક પાઠમાંથી 6-7 પ્રશ્નોથી વધારે નહીં જોવા મળશે. અને એના પછી તમે સ્વાધ્યાયના પ્રશ્નો છે. હા, સ્વાધ્યાયના આના ડાયરેક્ટ નંબર જ કહી દઉં છું. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 7મો, 8મો, 9મો, 10મો ને 11મો, આટલું ડાયરેક્ટ કરી લેજો ભાઈ, આટલું બહુ થઈ ગયું આમાં. ચેપ્ટર નંબર 3 ઉપર આવી જઈએ, પરમાણુ અને અણુઓ. એની અંદર તમે આવી જાઓ તો તમને સૌથી પહેલાં સારો પ્રશ્ન આનો કરીએ કે ડાલ્ટનની અભિધારણાઓ હશે આની અંદર, જોઈ લઈએ. હા, પહેલાં તો પરમાણ્વીય દળ અને પરમાણ્વીય ક્રમાંક, એની વ્યાખ્યા અને એને વચ્ચે તફાવત કરી લેજો. પરમાણ્વીય દળ અને પરમાણ્વીય ક્રમાંક. ઓકે. સંયોજકતા એટલે શું તેનું મહત્ત્વ જણાવો. એના પછી તમને આની અંદર સારો પ્રશ્ન જોવા મળશે, નામકરણ. સ્વાધ્યાયના આ જોઈ લેજો, સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 3-4, સ્વાધ્યાયનો 3-4, બસ 3-4. ઓકે, બીજું તો કશું છે નહીં. અને પરમાણ્વીય દળ જો નામ, હા, સૂત્રો આવડો જોઈએ, સૂત્રોના નામ તમને આમાંથી. અને ચોથા ચેપ્ટર પર આવી જઈએ તો ચોથા ચેપ્ટરમાં તમારે શું કરવાનું, પરમાણુ બંધારણમાં એક અગત્યનો પ્રશ્ન છે, જો સાંભળજો. થોમ્સનનો પરમાણુ મોડલ કેમ સ્વીકૃતિ પામ્યો નહીં, રુધરફોર્ડનો પરમાણુ મોડલ, આ તમને આવડવું જોઈએ. એના સિવાય નીલ બોહરનો પરમાણુ મોડલ, અને આની અંદર સમસ્થાનિકો એટલે શું, એ બહુ સારો પ્રશ્ન છે. સમસ્થાનિકો, ક્લોરીન, સલ્ફર, મેગ્નેશિયમની પરમાણુ સંયોજકતા કઈ રીતે નોંધશો, આ ચોપડીનો ઇન્ટેક્સ ક્વેશ્ચન છે, પાના નંબર 52 ઉપર છે. ઓકે, અને વ્યાખ્યાઓ બધી તમારે થઈ ગઈ છે. ઓકે, સમસ્થાનિકાના અનુપ્રયોગો યાદ રાખજો. ઓકે, અને પરમાણ્વીય દળ શોધતા તમને આવડવું જોઈએ, બરાબર ને, જો તમને ખબર હોય તો આ રીતે આ થઈ ગયું છે. કેમિસ્ટ્રી પૂરું, તમારે ઇઝી છે આમ તો જોવા જઈએ. 7માની વાત કરીએ ગતિવાળામાં, તેમાં ઝડપ અને વેગ અને પ્રવેગ, આની વ્યાખ્યા કરી લેવાની અને સૂત્રો કરી લેવાનું. ઝડપ વચ્ચે અને વેગ વચ્ચે તફાવત, વેગ અને પ્રવેગ વચ્ચે તફાવત. બીજા સારા પ્રશ્નો જોઈ લઉં છું, બધાની વ્યાખ્યા અને સૂત્ર. અંતર અને સમયના આલેખના ઉપયોગો. પછી બીજો એક ઉપયોગ હશે, હા, વેગ અને સમયના આલેખના ઉપયોગો. નિયમિત વર્તુળાકાર ગતિ, નિયમિત વર્તુળમય ગતિ. બસ આટલા પ્રશ્નો આ ચેપ્ટરમાંથી કરવાનું. અને 8મું ચેપ્ટર આવી જાઓ તમે. 8મા ચેપ્ટરમાંથી તમારે કરવાનું છે બળ તથા ગતિના નિયમો. એમાં તમારે બહુ અગત્યનું છે કે ભાઈ ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ લખો, સમજાવો. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ લખીને F = ma સાબિત કરો. અને ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ લખીને એના ઉદાહરણ આપો, બરાબર છે. ત્રીજા નિયમ આઘાત અને પ્રત્યાઘાતવાળું, એના ઉદાહરણ આપો. અને પહેલો નિયમ સમજાવવાનું છે, બીજો નિયમ સાબિત કરવાનો. એટલે ન્યૂટનના 3 નિયમ છે, એમાં બીજો નિયમ આપણે સૂત્ર તારવાનો છે, F = ma, ફાધર = માં, આટલું યાદ રાખજો. અને એના સિવાય વેગમાનની વ્યાખ્યા અને તેનું સૂત્ર, બરાબર છે, આ સારો પ્રશ્ન છે. એના સિવાય કોઈ પ્રશ્ન હોય તો હું કહી દઉં છું તમને. હા, ક્રિકેટ મેચ દરમિયાન ખેલાડી ઝડપથી આવતા દડાને હાથ પાછળ કેમ લઈ જાય છે, આ બી સારો પ્રશ્ન છે. ઓકે, અને બસ આટલા પ્રશ્નો અમારે છે. ગતિશીલ બસ અચાનક રોકાઈ જાય તો બધા આગળ જતા રહેશે ને, બધું આ સમજી દેવાનું ન્યૂટનના ગતિના નિયમો મુજબ. ઓકે, અને 9મો પાઠ છે ગુરુત્વાકર્ષણ, જેની અંદર મોસ્ટ આઈએમપી છે કે ભાઈ ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક નિયમની અગત્ય લખો. અને આ ચેપ્ટરનો જે મોસ્ટ આઈએમપી છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખો અને સૂત્ર તારવો, બરાબર. મોસ્ટ આઈએમપી 2 ગોળાવાળું સૂત્ર છે, આ મોસ્ટ આઈએમપી છે. બીજું, મુક્ત પતનના સમીકરણો યાદ રાખો. અને હા, મુક્ત પતનના સમીકરણો છે કે ભાઈ મુક્ત પ્રવેગી ગતિના મુક્ત પતનના સમીકરણો લખો. ઓકે, તફાવત, આ ચેપ્ટરનો મોસ્ટ આઈએમપી તફાવત છે દળ અને વજન. શું છે બકા? દળ અને વજન વચ્ચે તફાવત. ઓકે, અને બીજો પ્રશ્ન છે દબાણ એટલે શું, તેની વ્યાખ્યા લખો. અને એના સિવાય ટોપ પ્રશ્નમાં છે એક તો ઉત્પ્લાવકતા એટલે શું, જે ઇન્ટેક્સ ક્વેશ્ચન છે, બરાબર ને. પાના નંબર 109 પર ઉત્પ્લાવકતાનું તમે શું અર્થઘટન કરશો. અને આર્કમિડીઝનો સિદ્ધાંત આપો ને તેનો ઉપયોગ લખો. આર્કમિડીઝનો સિદ્ધાંત અને તેનો ઉપયોગ. ઓકે, તો આની સાથે મોસ્ટ ઓફ બધા ચેપ્ટરો આવી ગયા છે, કશું રહી નહીં જતું મારા ખ્યાલથી. અને તમે આટલું તૈયાર કરી નાખજો મિત્રો, બહુ બધું કામમાં આવી જશે અને તમારું પેપર બહુ સારું જશે. ઓકે, બીજી કોઈ બી માહિતી જોતી હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને હા મિત્રો, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરશો. તમારું ધોરણ 10માં બહુ જ કામમાં, અભ્યાસક્રમમાં તમારું આગળ સુવિધા રહેશે તમને. શુભ.